વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજ્ઞાન દ્વારા આત્મનિર્ભરતાના સ્વપ્નને સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ દ્વારા નિર્મિત એક અનોખી નગરી રિજનલ સાયન્સ સેન્ટર પાટણ રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્મિત અને 10 એકર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલ આ સેન્ટર પોતાના ડાયનાસોર પાર્ક માટે જાણીતું છે અને એની અનોખી હાઇડ્રોપોનિક ગેલેરી મુલાકાતીઓને નવી તકનીકોથી માહિતગાર કરે છે અને એની ઓપ્ટિક્સ ગેલેરી અનોખા આકર્ષણનું કેન્દ્ર બની છે વળી અહીંના 3D થિયેટર અને વર્ચ્યુઅલ રિયાલિટી ઝોન મુલાકાતીઓને 21મી સદીના નવવિશ્વનો યાદગાર અનુભવ આપે છે આ વિશાળ સેન્ટર ફરીને ભૂખ તો લાગે જ તો અહીંયા સ્થિત કેફેટેરિયામાં સ્વાદિષ્ટ ફૂડ ઉપલબ્ધ છે વળી સુંદર ગાર્ડનમાં બેસીને અગમ નિગમની વાતો કરવાની મજા તો ખરી જ તો ચાલો બાળકો મનાવીએ વન ડે પિકનિક રિજનલ સાયન્સ સેન્ટર પાટણમાં અને સાયન્સને વધુ નજીકથી જાણીએ અને માણીએ. નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનાર એટલે આપણી સંસ્કૃતિ આપણી ઓળખ. દૂરદર્શન અમદાવાદનું નવું નજરાણું પ્રથમ સ્ટેમ પ્રતિયોગિતા ગિરનાર સ્ટેમ ક્વેસ્ટમાં હું પ્રતિક ધારૈયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ જાણો છો આજનો યુગ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સની ખોજ કરી અને આગળ વધવાનો યુગ છે. એક લાઇનમાં હું તમને કહું તો આજના યુગમાં જો આપણે આગળ વધવું હોય તો આપણે સ્ટેમ ક્વેસ્ટ કરવું પડે, એટલે કે જો બનવું હોય બેસ્ટ તો કરવી પડે સ્ટેમ ક્વેસ્ટ. આ જ હેતુથી દૂરદર્શન અમદાવાદે ક્વિઝનું આયોજન કરેલ છે. દર્શક મિત્રો, આપણે આ ક્વિઝની અંદર સમગ્ર ગુજરાતમાં અનેક જિલ્લાઓએ ભાગ લીધો, અનેક જિલ્લાના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે 4 ટીમ. તો કાર્યક્રમને આગળ વધારતા પહેલા આપણે ચારેય ટીમનો પરિચય કરીશું. ટીમ એ, તમારો પરિચય આપશો, તમારું નામ અને જિલ્લાના નામ સાથે. મારું નામ પરમાર નિકિતા, જિલ્લો ગાંધીનગર. મારું નામ ચાવડા ધરતી, જિલ્લો ગાંધીનગર. ટીમ બી, આપનો પરિચય આપશો. મારું નામ અંબિકા સિંહ છે, જિલ્લો ગાંધીનગર. My name is Naman. I am from district Gandhinagar. ટીમ સી, પરિચય આપશો. નામ બાયડ કોમલ, જિલ્લો ગાંધીનગર. મારું નામ પરમ ઓડા છે અને હું ગાંધીનગર જિલ્લામાંથી છું. ધન્યવાદ. ટીમ ડી, પરિચય આપશો. નામ દિયા ઠક્કર, જિલ્લો અમદાવાદ. નામ પ્રગતિ વાગરેચા, જિલ્લો અમદાવાદ. સ્વાગત છે આપનું. ફરીથી એક વખત તાલીઓના ગડગડાટ સાથે આપણે ચારેય ટીમનું સ્વાગત કરીએ. તો દર્શક મિત્રો, તૈયાર છો? બધી ટીમ તૈયાર? આ એપિસોડનો પહેલો રાઉન્ડ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે રાઉન્ડ 1 રહેશે, વોર્મ અપ રાઉન્ડ. પણ રાઉન્ડ શરૂ કરતા પહેલા આપણે તેમના નિયમો વિશે જાણીશું. તેમના નિયમો આ રહ્યા સ્ક્રીન ઉપર. આ રાઉન્ડમાં કુલ 8 સવાલ પૂછવામાં આવશે. એટલે આમ જોઈએ તો હું તમને કહું કે કુલ 8 સવાલ, મતલબ દરેક ટીમને 2 સવાલ પૂછવામાં આવશે અને દરેક સવાલના જવાબ દેવા માટે તમારી પાસે 30 સેકન્ડ હશે. 30 સેકન્ડની અંદર તમારે સાચો જવાબ દેવો પડશે. અને આ રાઉન્ડ પાસિંગ રાઉન્ડ નથી, મતલબ કે આ રાઉન્ડમાં તમને કોઈ સવાલનો જવાબ નથી આવડતો તો એ સવાલ આગલી ટીમમાં પાસ નહીં થાય. આ રાઉન્ડ બઝર રાઉન્ડ પણ નથી, એટલે કોઈ પણ ટીમ બઝર પ્રેસ કરશે નહીં. જો સાચો જવાબ આપશો તો 10 માર્ક, ખોટા જવાબના કોઈ નેગેટિવ માર્ક્સ નથી. આજના એપિસોડના પહેલા રાઉન્ડનો પહેલો સવાલ ટીમ એ માટે આ રહ્યો સ્ક્રીન ઉપર. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ આર્ટિફિશિયલ સેટેલાઇટ સેન્ટ ઇન્ટુ સ્પેસ? અવકાશમાં મોકલવામાં આવેલ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ શું છે?
A. Smoothnik 1, B. PSLV 1, C. Avenger, D. Inset 3D. Team A 12 સેકન્ડ કોશિશ કરો. ડી ઇન્સર્ટ 3D. ઇન્સેટ 3D ઓપ્શન ડી જે ખોટો જવાબ છે, સોરી, જેનો સાચો જવાબ છે ઓપ્શન એ સ્મૂથનિક 1. ત્યાર પછીનો સવાલ ટીમ બી માટે સ્ક્રીન ઉપર આ રહ્યો. ઇસરોઝ 100th સ્પેસ મિશન કમ્પ્લીટેડ બાય ધ લોન્ચ ઓફ વિચ. ઇસરોનું 100મું અવકાશ મિશન ખાલી જગ્યાના પ્રક્ષેપણ દ્વારા પૂર્ણ થયું. PSLV 20, PSLV 21, PSLV C-22 and PSLV C-27. ટીમ બી કોશિશ જરૂર કરશો, કોઈ નેગેટિવ માર્ક્સ નથી, ગભરાશો નહીં. છેલ્લી 5 સેકન્ડ. 4, 3. B. PSLV C-21. ઓપ્શન B. બી PSLV C-21. સાચો જવાબ ટીમ બી +10. ટીમ બી ને +10 મળશે. હવે આગળ વધીએ ટીમ સી માટે. ટીમ સી તમારો પ્રશ્ન સ્ક્રીન ઉપર આ રહ્યો. વિચ ઓફ ધ ફોલોઈંગ નંબર્સ ઇઝ એ પરફેક્ટ સ્ક્વેર. નીચેનામાંથી કઈ સંખ્યા સંપૂર્ણ વર્ગ છે? 18, 25, 30, 40. કમ ઓન, એકદમ સરળ સવાલ. બી 25. ઓપ્શન બી 25 એકદમ સાચો જવાબ. ટીમ સી 10 પોઈન્ટ. ચોથો સવાલ ટીમ ડી માટે સ્ક્રીન ઉપર આ રહ્યો. Which mathematician is known for his last theorem which remained unsolved for over 350 years? કયા ગણિત શાસ્ત્રી તેમના છેલ્લા પ્રમેય માટે જાણીતા છે જે 350 વર્ષ સમય સુધી